કેટલી વિડીયો છે. જૂનાગઢમાં જાઓ, સત્તાધારમાં જાઓ, ભીમપુરમાં જાઓ, અને આપણે ત્યાં લખેલી બસો લઈને પ્રસાદ લઈને આવીએ. વિરોધમ કે ચોટીલાથી આ બાજુ એવું એક સેન્ટર ફ્રી ઓફ સેવાનું નહીં. તો ઈયરો કોઈ દાડો ઘટતું નહીં અને આપણે કશું વધતું નહીં. બધું આપણને નજર દેખાતું નહીં. એટલે ખવડાવનાર કદી થાકતું નહીં. તમે પંગતમાં બેસો, દાખલો લોકલ પંગતમાં બેસો ને સાહેબ ગમે ત્યારે ખાવાવાળો થાક, આવવાવાળો ના થાક. ખાવાવાળો થાકી લઈને ના આવવું નહીં થયું. કોઈ દાડો તાસરે દિવસ હોય એ ખબર નહીં આવું. એટલે એમ કે શ્યામ ખાવાવાળા કરતા ખવડાવવાળા નહીં. એટલે મને લોકો બાપાને ફરીથી ખાઈએ બધા. એ જિલ્લામાં કામ કરે છે એને બધાને વંદન કરે. બીજું બોલો, મારી કિતાબ ખુલ્લી છે પહેલા, અને અત્યારે પણ ખુલ્લી કિતાબમાં તમને બધાને જણાવો. આપણે ગઈ નવરાત્રિની ચોથના દિવસે રમજાનનું બોનું આપ્યું હતું. એટલે એક વર્ષનો એક દાડો થયો. એની અંદર હાલ આપણી 18 વર્ષ રહી શકે એવી વ્યવસ્થા ઉભી કરી. અંદર પાછું નાવાનું, ધોવાનું, ખાવાનું 3 એસી રૂમો બનાવી છે અંદર. અને એ બધા કામને પહોંચી વળવા માટે આપણે 17 માણસોની પાસેથી પણ વેપારીને ચૂકવવા માટે પૈસા લાવેલા. હવે દિવાળી આવી છે, પૈસા ચૂકવવાના કોઈ વેપારીઓ નથી. એટલે વેપારીઓને પૈસા ચૂકવવાના આવ્યા છે. સોમણીઓ રામદેવજી મહારાજ, દેશિંગરામ રામજી બાપાની કૃપા અને આ સૌના આશીર્વાદથી મને વિશ્વાસ છે કે આપણે દિવાળી પહેલા આ બધા તમારા બધાના સંતોના સેવા સાથ સહકારથી આપણે એમને જવાબ આપી શકીશું. કારણ અત્યારે માનો 25 લાખ રૂપિયા હોય તો 25 માણસ તૈયાર થઈ જાય તોય પણ દેવું ચૂકવાઈ જાય. તમારું ધન તમારા હાથે તમારે ચૂકવવાનું. મારે પોતાને એવો રહેવાનું નથી. પણ જતા જતા આપણે સનાતન ગુજરાતી ધર્મશાળા હાલ તો આપણે કહીએ બધું મને આપણું કામ છે કે કહી શકતું નથી. પણ સાહેબ અત્યારે રણુજામાં સર્વશ્રેષ્ઠ 1 વર્ષની અંદર ત્રિમુખી વાળી શરૂઆત કરવાની હોય તો એ સનાતન ગુજરાતી એ સ્પીડ પર આપણી પાસે નથી. હજુ 3 વર્ષ થવાનું. 1000 હિસાબ આવશે. તમે જોધપુર કે બારમેર જાઓ ને કે પછી ભચાઉમાં જાઓ કે રાપરમાં જાઓ. હું 1 વર્ષ 1986માં જ્યારે દુષ્કાળ કચ્છમાં પડ્યો ત્યારે નોંધીવાડાથી સરકારી વાડી ટ્રાન્સફર કરી. ભચાઉ મારું હેડક્વાર્ટર અને ભુજ મારી મોટી ઓફિસ હતી. અને એ વખત જો મોજ કરીને કામ હતું ભચાઉની જોડે. જે હુકમનું સેન્ટર હતું ને ત્યાં રમાપીના મંદિરનું ઉદ્ઘાટન મેં કરેલું હતું. અને ત્યાં બધા લગભગ ફોરેન આજુબાજુના ગામડાના લોકો બહુ રહે. અને ત્યારે મેં બધું જ જોયેલું છે, માપેલું છે. ત્યાંથી કચ્છમાં ધર્મનો શું મહિમા છે એ મને મારા ભણવાનો થોડો ખ્યાલ આવી ગયો. એટલા માટે આપ સૌને વિનંતી છે કે આપણે ચૂકવણું કરી શકીએ એવું કંઈ તમારી પાસે ધન હોય તો તમારું ધન સારી જગ્યાએ વપરાવાનું છે. અને એથી જ આપણા પાંચ માણસો લઈએ હિસાબ આપણે ચૂકત કરી દઈએ. એવું જેને ભગવાને આપેલું હોય તો રાજી થઈ અને સારા કામો આપણું ધન વપરાય એવું વિનંતી સૌને કરું છું, પ્રાર્થના કરું છું કે આપણું ગુજરાત સનાતન ધર્મનું
અન્ય ક્ષેત્ર છે અમારી નોડી તો ઉપર ચાકા પૂરા થઈ ગયા આ જેટલો આવ્યો ને એટલો સ્વાદ થયો ને જોડી પણ નામ ગુજરાતી ને જેસુ બાપાનું નામ પહેલા કાળમાં આખું જ્યારે આપણે કાઢું કરીશું એ આખું ભવન જેસુ બાપાના નામથી આપણે બનાવવાના છીએ એ પણ આપણે ઘરે સંગ્રહ કરેલો છે બીજો એના અનુસારે દર્શન કરી તમે જે શબ્દો લેજો સંતોની પ્રસાદી માટે તુરલ એક દીકરી હતી એ રાજકુમારી અતિ સ્વરૂપમાં નથી છતાં પણ સંતોના પ્રસાદ માટે સધીરા શીતના ત્યાં પોતાના દેહ લઈને ગીરો મૂકી દીધો સધીરા શીતને ઓળખતી હતી મારી માગણી કેમ કરી છે છતાં પણ અને વિશ્વાસ હતો સંતો પર ગુરુના વચન પર કે મારા સંતોને વિશ્વાસ આપશે મને આશીર્વાદ આપશે ને તો જરૂર કંઈક સારા પરિણામ માટે સધીરાએ મારી માગણી મેજવાઈ કુંભો કહ્યું તૈયાર થઈ કોરાને મળવા માટે નીકળ્યા એટલે જેસલ સામે મળે એટલે એમને કહ્યું દેવી આજે તો પૂનમના ચંદ્રમાં ચોખ્ખો થાય એવું સ્વરૂપ એવા કપડા અલંકાર મને છોડાઈને તમે પહેરીને જાઓ તો ક્યાં વધારો ત્યારે એમને સંતો આવ્યા હતા પ્રસાદી માટે મારું દેહ મેં શેઠને આપેલો હા તો વરસાદ આવવાની શરૂઆત થાય તમે મારા ખભા પર બેસી જાઓ હું તમને મૂકવા તો જલારામ બાવા કરતા પણ આગળ કે સુધી છે ને ખૂબ શાંતિથી વિચારવાનું છે શબ્દો બેસો દીદી આ મારા ખભા પર બેસો તમારા પગ માટીવાળા ના થાય અને સાહેબ એને ખભા પર બેસાડી સધીરા શેઠના પગેથી ઉતાર્યા હતા અને એને કહ્યું હું પ્રાર્થના કરું બેઠો બેઠો સધીરો મારો ભાઈ છે મારા ગામનો છે અને સુધરશે ને તો એની જિંદગીનો બેડો જાઓ તુરંત જાઓ ભગવાન આપણી આબરૂ રાખે અને જ્યારે ઉપર ગયા ને એટલે મળ્યો તો હોશિયાર ના હોય કે તમે આ વરસાદ આવો તમારા પગ માટીવાળા હશે ને ધોઈ નાખો પછી ઉપર આવો તોરલે કહ્યું મારા પગ માટીવાળા નહીં થયા તો તમે આને કેમ એટલે કે જેસલમાં મૂકવા આવ્યા તતો વચન પૂરો થઈ ગયો બેટાની પાણી ઉપર થઈ હોય તમે મારી ના ગયેલા તો પેલા પાકા પડેલા હતા ના કે મારો વચન પૂરા કરશે એવું નહીં હું આદેશ ન કરું ત્યાં સુધી જાણે તો અહીંયા ના અને સાહેબ જ્યારે ખાલી પાલન ઊંચો કર્યો હતો ને એમાં એને પોતાની શરીર દેખાતી પોતાની માં દેખાતી અને પછી સધીરાને થઈ ગયું કે સધીરા તે જિંદગીમાં જે ભૂલ કરી છે ને અને એમાં ડૂબકી મારી તરી જવાનું ગંગા આજ તારા ઓગણાય છે પગમાં પડ્યો સંતોએ નહીં કીધું કે સદગુરુ કે દરબારમાં જતા ભલે ભૂલો કરી હોય લાખ કરોડ સદગુરુ કે દરબારમાં જતા ભૂલો કરી હોય લાખ કરોડ કૃપા કરીને ઉગારજો મારા બધા ભવના બંધન આજે સદગુરુ આપણા ભવના બંધન તોડી શકે છે તમારા કર્મને બચી શકે છે અને પરમાત્માના દરવાજા ખોલી મારું કામ સદગુરુ પ્રત્યે સંતો પ્રત્યે થોડો વિશ્વાસ થાય એ ભક્તિ થાય તો બેન દીકરીઓને મારી વિનંતી છે કે તારા આગળ આપીને ઘેર કોઈ આવે તો આવકારો દીધો આપણા દીકરાના દીકરા હોય ને કે તમારા ખોળામાં રમે દીકરા કે દીકરીઓ તો પણ એના કાનમાં દરરોજ એક વાર કહો તારા મા બાપની સેવા કરજે બેટા હો તારા મા બાપની સેવા કરજે હો તારા મા બાપની સેવા કરજે હો તો એ મોટું થાય ત્યારે 20 વર્ષનું થાય ત્યારે મોટો પાકો થાય
અને લગ્ન કરે એટલે મા બાપને ઘરની અંદર રાખી અને જેમ દેવી દેવતાની પૂજા કરે ને એમ શ્રાવણની માફકથી દીવો કરવાની પૂજા કરે છે. એ સંસ્કારો આપવાનું કામ આપણે કરવાનું ત્યારે જગ્યાએ છે. ઓમ આપણાથી શરૂઆત કરવાની, બીજાને આપણે ગ્રહણ કરવાની જરૂર નથી. સૌ સંતોને, સમસ્ત વડીલોને, પાટીદારના પરિવારને, વૈષ્ણવને, મહિનો મહારાજને હું તો એમને ખાસ ભોજન આપું છું. અને પછી ભાઈઓ તરફથી જે બધા વધારે છે એમને પણ ભોજન આપું છું. એ કંઈક મેનેજમેન્ટ ગોઠવી અને આપણે બધા ભેગા મળી અને આ કામ પૂરું કરી શકીએ એવું બોલ તમે મને પૂરું પાડ્યું. હું આપ સૌને વિનંતી સાથે હાથ જોડું છું. શંભુનાની વાલે રોમો વિનાયક છે સદાચારી વાલે આયા તો તમે આજ રોમો પીર થઈ જાઓ બધાને અમારી વાલે આવો. તો રામદેવજી આશ્રમ સરસ્વડાનો આપણું ઘી બનાવ્યું છે એટલે એનો તારો કોખણી ના કોઈ તકલીફ પડે નહીં.